આ દ્રશ્યો એ જ ભારતના છે કે જ્યાં બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનોની વાત કરવામાં આવે છે। ટ્રેનમાં પગ રાખવાની નથી જગ્યા, દરવાજા પર લટકતા મુસાફરો, बाहर लटक के जाना पड़ता है, इंजनों पे चढ़ के जाना पड़ता है, ऊपर ऊपर पे बैठ के जाना पड़ता है ट्रेन पे। छत पर मौत साथे मुसाफरी। बाहर तो बहुत है, इसमें बैठ ही नहीं सकते, मतलब आप चढ़ ही नहीं सकते इस गाड़ी में। देख लोगे ना अगर चलती ट्रेन को तो देख नहीं सकते इसको। एंजिन पर जोखमी सफर। आ हैरान કરી દે તેવા દ્રશ્યો મધ્યપ્રદેશના શ્યોપુરથી સામે આવ્યા છે। શ્યોપુરથી ગ્વાલિયર જતી આ નેરોગેજ ટ્રેનમાં હોળીના દિવસે કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા। ટ્રેનમાં એટલી ભીડ હતી કે પગ રાખવાની પણ જગ્યા નહોતી। લોકો ટ્રેનના દરવાજા પર જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા। ટ્રેનના ડબ્બામાં જગ્યા ન મળી તો અમુક લોકો ટ્રેનની છત પર ચડી ગયા। જેને છત પર પણ બેસવાની જગ્યા ન મળી તે છત પર ઊભા ઊભા સફર કરતા જોવા મળ્યા। અને જ્યારે છત પણ ફૂલ થઈ ગઈ તો યાત્રીઓ ટ્રેનના એન્જિનની ઉપર બેસી ગયા। લોકો આવી જોખમી સવારી કરવા મજબૂર છે કારણ કે અહીં ટ્રેન અને તેના રૂટની પૂરતી વ્યવસ્થા નથી અને ટ્રેનના ડબ્બાની સંખ્યા પણ ઓછી છે, જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। इसमें ट्रेन में सबसे ज़्यादा परेशानी है सीट की। इसमें कोई जगह नहीं मिलती, लटक के जाना पड़ता है। सबलगढ़ यहाँ से श्योपुर से सबलगढ़ जाने में कम से कम 5 घंटे का रूट है। ખાસ કરીને તહેવારોના દિવસો દરમિયાન આવા દ્રશ્યો જોવા મળે છે। તહેવારો પર આ ટ્રેન એટલી હાઉસફુલ હોય છે કે ટ્રેન પર ચડવું પણ શક્ય નથી। और वैसे भी समय समय पर कई मेले ठेले या त्योहार वगैरह आते रहते हैं, गाड़ी में अधिक बैठती है, लोग बहुत सवारियां ऊपर बैठ के चलती हैं। શ્યોપુરથી ગ્વાલિયર જતી આ ટ્રેનમાં 400 મુસાફરો બેસવાની ક્ષમતા છે, જેની સામે 4000 મુસાફરો મુસાફરી કરે છે। તેમ છતાં રેલવે પ્રશાસન હાથ પર હાથ ધરીને બેઠું છે। त्योहार का मौसम है, भीड़ वाले यात्री को ज़्यादा आते जाते हैं, इसके लिए गाड़ियाँ बढ़ानी चाहिए, लेकिन अब प्रशासन के ऊपर है, अब देखो क्या करना है। જો કે આ રૂટને લંબાવવાની મંજૂરી મળી ગઈ છે પણ અત્યાર સુધી કામ શરૂ નથી થયું, ત્યારે સવાલ એ થાય છે કે શું મુસાફરોની સુરક્ષાની રેલવે તંત્રને કોઈ પરવા નથી? શું રેલવે પ્રશાસન કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ઈટીવી ન્યૂઝ, મધ્યપ્રદેશ।